શ્રી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા નીકળી. મહુવા સમસ્ત બ્રહ્મ સમાજ અને યુવા પરશુરામ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિરંજીવી શ્રી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પણ તાજેતરમાં કાશ્મીરના પહેલગાંવ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ પુણ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ વર્ષે શોભાયાત્રાને બદલે શ્રદ્ધાંજલિ મૌન યાત્રાનું આયોજન કરેલ હતું. આ શોભાયાત્રા તારીખ 29 એપ્રિલ 2025 મંગળવારે મહુવા ખીમનાથ મંદિરથી સાંજે 6 કલાકે નીકળી હતી, જે મહુવાના વાસી તળાવ, ખાદી ભંડાર, ગાંધીબાગ તથા ભગવાન પરશુરામજી ચોક ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ પરશુરામ ચોક ખાતે મહાઆરતી કરી મૌન યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું તથા હતભાગી પુણ્યાત્માઓને દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રી પરશુરામજી પરમ શાંતિ પ્રદાન કરે એવી સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ઘરવાળા તથા મહારાજોને ગુમાવ્યા છે તેની શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે બધાએ 5 ઉદ્યોગોના જપ બોલ્યા પછી આપણે પરશુરામ ભગવાનની આરતી પર જઈશું.
જય જય પરશુરામ, હર હર મહાદેવ. આજે 29 તારીખને મંગળવારના રોજ અક્ષય તુલસાશીસ નિમિત્તે ભગવાન શ્રી પરશુરામની યાત્રાનું આયોજન હોય છે. પરંતુ પહેલગામની અંદર જે યાત્રિકો ઉપર હિચકારો હુમલો થઈ, આતંકવાદી હુમલો કરી તેમને મૃત્યુ પામવામાં આવેલા હોય તેને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજ સમગ્ર બ્રહ્મ સમાજ મહુવા તાલુકા અને આજુબાજુના તમામે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ કાર્યક્રમ રાખી એમને શ્રદ્ધાંજલિ માટેનો આ કાર્યક્રમ કરેલ હોય અને પરશુરામ યાત્રા બંધ રાખી મૌન યાત્રા કાઢી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અને સરકારશ્રીને એવું કહેવામાં અમારે સૌ બ્રહ્મ સમાજની વિનંતી છે કે આ આતંકવાદી ઉપર તાત્કાલિક અસરથી પગલાં ભરે અને તેમને નષ્ટો નાબૂદ કરે અને આતંકવાદીનો ખાત્મો થાય અને જેણે જેણે એમાં મદદ કરી છે તે દેશનો પણ ખાત્મો થાય તેવી સમગ્ર બ્રહ્મ સમાજની માંગ હોય. જય જય પરશુરામ, હર હર મહાદેવ. પહેલાં 24 વર્ષથી મહુવામાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે 22મી એપ્રિલના રોજ પહેલગામમાં જે યાત્રિકો ઉપર આતંકવાદીઓ તરફથી હુમલો થયો છે એના માનમાં અમે શોભાયાત્રાને બદલે મૌન રેલી અને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે અહીંયા શહીદ સ્મારક ગાંધી પાસે 5 મહાપુરુષોને મંત્રો બોલીને તેમના આત્માને પૂર્ણ શાંતિ મળે. સરકાર કોઈ પણ હિસાબે હવે એક પણ મૃત્યુ આતંકવાદીઓ તરફથી ના થાય એની વ્યવસ્થા કરે, નેક્સ્ટ નાબૂદ કરે. ભવિષ્યમાં જ્યાંથી આતંકવાદ ઊભો થાય છે આતંકવાદ ખતમ થાય એવી સમસ્ત દેશના લોકોની માંગણી છે, સમસ્ત ભારતવાસીઓની માંગણી છે. અને એ જ રીતે મહુવા નગરના લોકોની, મહુવા તાલુકાના લોકોની પણ આ માંગણી છે અને એ માંગને અમે પણ સંપૂર્ણ રીતે સહકાર આપીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય.